સુરત શહેરના રેલવે ગોડાઉનના ઉપર બનેલા પુલના ગર્ડરનો એક ભાગ ખચકાતા તૂટી પડતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે સમગ્ર મામલે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં રેલવે ગોડાઉન ઉપર બનાવવામાં આવેલા પુલના ગટરનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સ્થાનિક લોકો અને મુસાફરોમાં ચિંતા ફેલાવી છે. પ્રાથમિક માહિતી મુજબ પુલના 2 પિલર વચ્ચેનો ભાગ અચાનક નમી પડ્યો હતો. ઘટનાના સમયે આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. ગટરનો ભાગ તૂટી પડતા શહેર પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પુલની સ્થિતિનું નિરીક્ષણ કરી સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અથવા બાંધકામ સંબંધિત કારણો જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પુલના અન્ય ભાગોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.